હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું યુનિક રેસીપીથી ચણાની દાળના હેલ્ધી અને ટેસ્ટી ખમણ. ટેસ્ટી તો એટલા બધા કે ખાતા ખાતા આપણું પેટ ભરાય પરંતુ મન ના ભરાય. તો ચાલો શરૂ કરીએ. એક નાની તપેલી લઈશું, એની અંદર આપણે 1 થી 1.5 ચમચી ચણાનો લોટ લઈ એની અંદર દહીં કે છાશ નાખીને આપણે પાતળું ખીરું તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, બીજે દિવસે સવારે ખમણ બનાવવાના હોઈએ તો આપણે આગલે દિવસે સવારે જ પ્રોસિજર ચાલુ કરવી પડે. તો એનું બરાબર હલાવીને આ રીતનું ખીરું તૈયાર કરીને આપણે 7 થી 8 કલાક માટે ઢાંકીને રવા દઈશું. પછી લઈશું આપણે 1 બાઉલ ચણાની દાળ, એને પ્રોપર ધોઈ લઈશું અને પછી પાણી એડ કરી એને પલાળી દઈશું. એ પણ આપણે 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઉનાળો હોય તો થોડું વહેલું મોડું પલાળીએ તો ચાલે, પરંતુ શિયાળો કે ચોમાસું હોય તો આથો આવતા વાર લાગે છે. તો આપણે આ પ્રોસિજર જરા જલ્દી શરૂ કરી દેવી પડે, નહીં તો પેલું